હલો મિત્રો, જય માતાજી. બુદ્ધ વિશે આજે વાત કરું છું. બુદ્ધો બુદ્ધિમતા શ્રેષ્ઠો, જે શ્રેષ્ઠ બુદ્ધિ આપનાર છે. બુદ્ધિદાતા ધનપ્રદ. બુદ્ધની દિશા ઉત્તર છે. ઉત્તર દિશા ધન કુબેરની છે. બુદ્ધ તમારી વાણી, તમારી ત્વચા, મોઢામાં ફેસ ઉપર તમારા કાન. બુદ્ધ એટલે વ્યાપાર, ચહેરામાં તમારા દાંત. બુદ્ધ બગડે, દાંતનો સડો, દાંતની તકલીફ શરૂ થાય. તમારી વાણી, એની પર બુદ્ધનું પ્રભુત્વ છે. વાણીની વાત કરીએ તો જેનો બુદ્ધ સારો હોય, પ્રખર વક્તા હોય, કથાકાર હોય, સારો સંગીતકાર હોય, સારો લેખક હોય, ચાર્ટર એકાઉન્ટન્ટ હોય, ટૂંકમાં એની સ્પીચ બુદ્ધ પર ડિપેન્ડ કરે છે. આપણા ગુજરાતીમાં કહેવત છે, અક્કલ બળી કે ભેંસ. બુદ્ધ હોય, જેની બુદ્ધિ હોય, એનું તો પૂછવું શું. મોટા મોટા ડાયરેક્ટરો, લેખકો, પટકથા લખનારાઓ, આર્ટિસ્ટો, સંગીતકાર, એમાં જો શુક્રનું કોમ્બિનેશન આવી ગયું તો કલાનું કોઈ ફિલ્ડ આ બુદ્ધવાળો બાકી ના રાખે. ગ્રહમંડળમાં બુદ્ધ રાજકુમાર છે. સૂર્ય રાજા છે, ચંદ્ર રાણી છે, મંગળ સેનાપતિ છે, જ્યારે બુદ્ધ રાજકુમાર છે. બુદ્ધ વાણીનું નિયંત્રણ બહુ જરૂરી છે. તમે સુંદર ભાષામાં કોઈ સાથે વાત કરો તો એને તમારા બે શબ્દો સાંભળવા ગમે, પણ તમે આકરી ભાષામાં ગુસ્સાથી ઇવન ફેમિલીના માણસોને કંઈ કહો તો એ લોકોને પસંદ નથી આવતું. જેનો બુદ્ધ ખરાબ હોય, વાણીમાં તોછડી હોય, વાણી કટાક્ષવાળી હોય, આ બધી બુદ્ધની નેગેટિવ અસરો છે. ચામડી, સ્કિન ડિસીઝ હોય, સેન્સિટિવિટી એ બુદ્ધનો સ્વભાવ છે. તમે જ્યારે સૂતા હો અને કાન પર મચ્છર કરડે તો ભર ઊંઘમાંય તમારો હાથ ઉચકાઈને મચ્છરને ભગાડે. એ સેન્સિટિવિટી છે, એ જે ચેતાતંત્ર છે, તમારી નર્વસ સિસ્ટમ છે, એ બુદ્ધને આભારી છે. વેપાર વાણિજ્યમાં વેપારી તમને વેતરી નાખે, પણ ભાષા મીઠી હોય. માણસ મધ્યમ હોય તો આવો શેઠ, બોલો શું સેવા કરું. હવે એની જગ્યાએ એમ કે હાય ભાઈ શું કોમ છે, તો પેલાને ના સારું લાગે. એટલે માનપાન ઇજ્જત આપી અને પોતાનું કળથી કામ કઢાવવું એ બુદ્ધની તાસીર છે. વેપાર વાણિજ્ય, ચાર્ટર એકાઉન્ટન્ટ, એન્જિનિયર, વૈજ્ઞાનિકો, આ બધાને તમે જુઓ, એ લોકો એમની મસ્તીમાં મસ્ત હોય. પટકથા લખતો હોય, પિક્ચરની કોઈ સ્ટોરી, નવલકથા લખતો હોય, લેખક હોય, એને એનું લેખન કાર્યમાં જ એ હોય. બાકીની દુનિયા શું કરે છે, મૂડી માણસો હોય. બધા પ્રવાસના શોખીન હોય, એમને વાંચવું, લેખન કાર્ય, લાઇબ્રેરીમાં ગમતું હોય, આ બધા એમના શોખ છે. બુદ્ધનો રંગ લીલો છે. એમનું જે રહેઠાણ હોય મજબૂત બુદ્ધવાળાનું, આજુબાજુ બાગ બગીચો હોય, મકાન નાનું હોય તો તુલસી છે, બીજા વિવિધ પ્રકારના છોડ ઝાડના કુંડા રાખ્યા હોય, નિયમિત એની સાર સંભાળ રાખતા હોય. બરાબર છે. બુદ્ધ અકબર બાદશાહ હતો, એને નવરત્નો રાખ્યા હતા. સંગીતમાં તાનસેન, બીજો હતો બિરબલ. બિરબલ એવો બુદ્ધિશાળી વ્યક્તિ હતો
કે બાદશાહને આંટી ખવડાવી દે. એકવાર કોઈએ સસરાએ આવીને એના જમાઈની કમ્પ્લેન કરી કે ભાઈ મારો જમાઈ મારી છોકરીને બહુ હાથ ઉપાડે છે, મારે છે, હેરાન કરે છે. બાદશાહે કહી દીધું, બિરબલ આમાય કાલે ગામના જેટલા બધા જમાઈ છે અહીંના એ બધાને ફાંસી આપી દો, એટલે ઝાડ રહે નહીં અને આગળ વાંસ રહે નહીં ને વાંસળી વાગે નહીં. બિરબલે જોયું કે બાદશાહે કંઈ ફરમાન કરતા તો કરી દીધું, પણ આનું પરિણામ શું આવે, કેમ કે બુદ્ધિશાળી હતો, પ્રબળ બુદ્ધવાળો હતો. બીજા દિવસે બધી ફાંસી તૈયાર થઈ ગઈ, દોરડા લટકાઈ ગયા. બાદશાહ ચેકિંગમાં આવ્યા, જોયું, કીધું કે આ એક સોનાની ને એક ચાંદીની ફાંસી કેમ છે? તો કે માય બાપ, તમે અમારા રાજા કહેવાઓ, તમે જમો પછી અમે જમીએ, તમે આસન ગ્રહણ કરો પછી અમે બેસીએ. હવે તમે બી કોકના જમાઈ છો, તમે સમગ્ર જમાઈ કીધું હતું તો તમે શરૂઆત કરો, પછી મારો વારો આવે ને પછી આ બધા જમાઈ આવે. બાદશાહે જોયું કે એવું છે તો કે કેન્સલ. તો બુદ્ધિ ક્યાં આગળ કામ કરે છે એ જુઓ મિત્રો. વેપારમાં બુદ્ધિની બહુ જરૂર છે. ક્યાંથી માલ લેવો, બુદ્ધવાળો જુઓ કેટલો હોશિયાર હોય છે. ટ્રેડિંગ પણ બુદ્ધનું એક પાસું છે. ફેક્ટરીમાં હજારો માણસો રાખીને માલ બનાવે, રો મટીરિયલ્સના પૈસા ખર્ચે, વીજળી બિલ, મજૂરોનો પગાર, એ બધું ચૂકવીને જે ફેક્ટરીનો માલિક હોય એક પ્રોડક્ટ તૈયાર કરે. આ બુદ્ધવાળો શું કરે, ત્યાંથી પ્રોડક્ટ લઈ આવે, 5 રૂપિયાની પ્રોડક્ટ એ 7 રૂપિયામાં વેચે. હવે પેલો 8 આના કમાતો હોય ફેક્ટરીવાળો, આ બુદ્ધવાળો બેઠે બેઠે 2 રૂપિયા કમાય. આ બુદ્ધિની કમાલ. બુદ્ધ માટે અનાજમાં મગ છે, લીલા મગ આખા. તમે બુધવારે મગ ખાઓ. મેં ઘણા કુટુંબમાં જોયું કે વાર પ્રમાણે રસોઈમાં એક વસ્તુ બનતી હોય. ગુરુવારે ચણા બનતા હોય, પીળી વસ્તુ બનતી હોય, શુક્રવારે કોઈ ગળી વસ્તુ હોય, દૂધપાક છે કે એવું, શનિવારે અડદની દાળ, અડદ બનતા હોય, રવિવારે ઘણા સૂર્યનું રવિવાર કહેવાય, રવિવારે ઘણા મીઠું એવોઇડ કરતા હોય છે, નમક. એટલે વાર પ્રમાણે ઘણા આ વસ્તુ ફોલો કરતા હોય છે. અને જેના ઘરમાં આ બધું વ્યવસ્થા પ્રમાણે ચાલતું હોય છે ત્યાં તકલીફોના ભંડારો ઓછા હોય છે. બુધ એ રાજકુમાર છે, પોતે સ્વભાવે મોજીલો માણસ છે. પ્રખર બુધવાળો રમૂજી હોય, હરવા ફરવું, આનંદ કિલ્લોલ કરવો એને ગમતો હોય. બુધ ગણપતિ પણ બુદ્ધિશાળી હતા, શિવજી અને પાર્વતીનું સંતાન હતા. જ્યારે કાર્તિકેયને ગણપતિ વચ્ચે હોડ લાગી તો કાર્તિકેય તો સફર કરવા દુનિયાની નીકળી ગયા, પણ ગણપતિએ બુદ્ધિ વાપરી કે મા બાપ જ સર્વસ્વ છે. એમને માતા પિતાની પરિક્રમા કરી અને વિજયપદ પ્રાપ્ત કર્યું હતું. બુધ ચામડીને લગતું કંઈ હોય, તમને બુધવારનો ઉપવાસ કરો, લીલોતરી તોડશો નહીં, લીલોતરી પર સવારે ચાલો. અમુક ટાઈમે ઘાસ ઉપર ઝાકળ હોય છે, એ ઝાકળ પર ખુલ્લા પગે ચાલવાથી તમારો બુધ સારો એ થાય છે, તમારી આંખોના નંબર ઉતરે છે. બુધ વિનાપન પણ છે. તમે કોઈ વસ્તુની જાહેરાત કેવી રીતના કરો, જેમ કે ટીવીમાં જાહેરાત આવે છે તો પ્રોડક્ટના વખાણ કરવામાં આવે છે. ભલે પ્રોડક્ટ ગમે તેવી હોય, પણ એ માણસ એ પ્રોડક્ટને, તમને દાખલો આપું કે પ્રખર બુધવાળો કાશ્મીરમાં જઈને એસી વેચી આવે. ત્યાં કોઈ બરફની કે ઠંડકની જરૂર નથી, પણ એ ભટકાડી દે. આ બુધવાળાની તાસીર. મિત્રો, જેટલા સારા સારા કોર્સ છે, બુધવાળાનું ગણિત ક્યારે કાચું ના હોય અને ખરાબ બુધવાળાનું ગણિત હંમેશા એને ભારે પડતું હોય. બુધ એ મેથેમેટિક્સ છે, સીધી ગણતરી છે,
જે માણસ 2 કલાકમાં ગણતરી કરે, બુધવાળો સેકન્ડોમાં એ ગણતરી કરી પોતાનું કામ પતાવી દે. કુંડળીમાં બુધ સારો હોવો જરૂરી છે. ના હોય તો એના ઉપાયો બતાવું છું. બુધવારે મગ ખાઓ, મગ ખાઈને એક ટાણું કરો, અથવા જમવામાં પહેલાં 5 દાણા મગના લો. ન્યુમેરિકલ એસ્ટ્રોલોજી પ્રમાણે 5 નંબર બુધનો છે, બરાબર છે. તમે દવાખાનામાં જુઓ, દવાખાનામાં જનરલી ચાદરો, પડદા ગ્રીન કલરના હોય છે. એની પાછળ એક લોજિક કામ કરતું હોય છે. તમે ઇલેક્ટ્રિકનો થાંભલો જુઓ તો ત્યાં ટ્રાયેંગલ મારેલો હશે રેડ કલરમાં. કેમ કે એ વિદ્યુત છે, મંગળ છે, અગ્નિ તત્વ છે. બુધ છે એ ગ્રીન છે, તેનાથી દર્દીઓ, એમનું ચેતાતંત્ર, એમની નર્વસ સિસ્ટમ થોડી શાંત રહે છે. બુધ જડીબુટ્ટીઓ રૂપે બી જીવનમાં મનુષ્યોને ઘણી મદદ કરતું હોય છે. બુધનું નંગ છે પન્નો, છેલ્લી આંગળીએ પહેરવામાં આવે છે. સોનામાં એની બેઠક હોય છે. બુધ પર તમે બધું થિંકિંગ કરો તો બુધની હોરામાં બુધવારે પહેલું હોરું બુધનું હોય છે. તમે બુધના કાર્યો કરો, લીલા છોડવાના પાણી પીવડાવો. આ બધી પ્રક્રિયામાંથી તમે પસાર થશો, એના નિયમો પાળશો તો તમને બુધ રિઝલ્ટ સારું આપવા માંડશે. બુધ સૂંઘવાની શક્તિ બી સારી હોય એની. તમે ક્યાંક બળતું હોય, ક્યાંક ગંધાતું હોય, બુધવાળાને એની પહેલાં ખબર પડી જાય. બુધના સંબંધની વાત કરીએ તો બહેનો આવે, બેટી આવે, બુઆ આવે. બુધના દાનની વાત આવે તો તમે જે માસીબા, જેને આપણે ફઈબા કહીએ છીએ, બુધવારે લીલી વસ્તુને એમને દાન કરો, એમને ખુશ કરો, રાજી કરો. એમની સાથે ભીડાઈ ના જતા. કેમ કે એવું કહેવાય છે કે એ લોકોના આશીર્વાદ બી સારા અને શ્રાપ બી ખરાબ હોય છે. જનરલી એ લોકો કોઈને એવું શ્રાપ આપતા નથી, પણ એમના આશીર્વાદ લેવાથી નબળો બુધ બી સારો થાય છે. જ્યારે ખરાબ થાય તો બહેનોને તકલીફ આવે, બુઆ બેટીને તકલીફ આવે. એ લોકોને ખુશ રાખો. કાંસુ બુધની ધાતુ છે. જેના ઘરમાં 1.25 કિલો કાંસુ હોય એને જનરલી ધનની તકલીફ ઓછી પડે છે. પહેલાંના જમાનામાં આપણા વડીલો અવસર પ્રસંગે બેન બેટીઓને કાંસુ આપતા હતા. અત્યારે એ બધું ભૂલાઈ ગયું છે અને જેટલું ભૂલ્યા છીએ એટલું આપણે વધારે હેરાન થઈએ છીએ. બુધનો આ મંત્ર છે, બુદ્ધો બુદ્ધિમતા શ્રેષ્ઠો, બુદ્ધિદાતા ધનપ્રદ. બુદ્ધ ધન આપનાર છે. એની દિશા ઉત્તર છે. ઉત્તર દિશા સ્વચ્છ રાખો. ત્યાં કોઈ સુગંધી પદાર્થ, ધૂપ, કપૂર નિયમિત ત્યાં કરતા રહો. ઉત્તર દિશા ધનકુબેરની છે, ત્યાં કોઈ ધનકુબેરનું પેઇન્ટિંગ, નાનો ફોટો લગાવો તો ધનની તકલીફ મહોદઅંશે દૂર થશે. બુધ માટે આથી વિશેષ નથી કહેતો, કહેવામાં ઘણું છે. મારો આ વિષય તમને ગમ્યો હોય, આ માહિતી તમને ગમી હોય તો સબસ્ક્રાઈબ કરજો, ચેનલને કોઈને શેર કરજો અને લાઈક કરજો. જય માતાજી.